કેમ છો? મજામાં? આપણે આંશિક અપૂર્ણાંકની રીતના 5 નિયમો જોયા હતા અને 4 દાખલા ગણ્યા હતા. 5મો દાખલો ગણ્યો હતો પણ એની કિંમત છે એ માઇનસને બદલે પ્લસ આવતી હતી. 5મો દાખલો આપણી સામે ગણેલો છે અત્યારે. હવે આ 2x/x² + 3x + 2 છે. આના છે ને અવયવ આપણને આવડે છે તો અવયવ પાડી નાખવાના. એટલે x² + 3x + 2 ના અવયવ x + 1 અને x + 2 થાય. હવે અહીંયા છે ને સુરેખ છે બે અવયવ, તો એકના અંશમાં a અને બીજાના અંશમાં b લખી નાખવાના. હવે આપણે આ બે ની વાત કરવાની છે. અહીંયા આ લખી નાખ્યા પછી આનો લસા લેવો પડે. આ એને ગુણશે, આ b ને ગુણશે એટલે અહીંયા આવશે. પછી આના છેદ લસા જે છે ઈ અને આ બે સરખા થાય, બે છેદ ઉડી જાય એટલે આવું પદ આપણી પાસે વધે છે. અને હવે આપણે શું કરતા હતા તો કે આ કાઉન્સ 0 થાય વારાફરતી એવી x ની કિંમતો લેતા હતા. એટલે x બરાબર -1 લ્યો તો આ 0 થાય ને -2 લ્યો તો આ 0 થાય. એટલે x બરાબર -1 આપણે અહીંથી x બરાબર -1 લઈએ તો -1 લેશો એટલે આને -2 થઈ જશે. અહીંયા -1 લેવાથી 1 આવે અને અહીંયા -1 લેવાથી પદ આખું 0 થઈ જશે. એટલે હવે વધશે શું તો કે અહીંયા a અને અહીંયા -2 એટલે a બરાબર -2. હવે -2 લઈએ તો આ -2 × 2 એટલે -4 થાય. અહીંયા -2 મૂકશો એટલે આ પદ 0. અહીંયા -2 મૂકવાથી -1 × b આવશે એટલે b ની કિંમત થશે 4. બે બાજુ નેગેટિવ છે, પોઝિટિવ થઈ જશે. હવે આનું સંકલન મારે કરવાનું છે. એનો મતલબ આનું સંકલન કરવું એટલે આનું સંકલન કરવું એવો અર્થ થાય, કારણ કે આ બે સરખું છે. એટલે આના સંકલનને બદલે હવે હું આનું સંકલન અહીંયા લખવાનો છું. તો a ને b ની કિંમતો અહીંયા a ને b ની કિંમતો અહીં લખી નાખવાની અહીંયા, અને સંકલન લખી નાખવાનું. હવે નિયમ પ્રમાણે -2 છે અચળ છે, બહાર આવી જશે. 4 અચળ છે, બહાર આવી જશે. -2 1/x નું સંકલન log mod of x થાય એટલે -2 log mod of x + 1 4 1/x નું સંકલન log mod of x થાય, log mod of x + 2 + c. આ ધન પદ પહેલા રાખ્યું, ઋણ પદ પછી રાખ્યું. આમ નામ રાખો તો જવાબ સાચો જ છે. આ જવાબ આપણો આવી ગયો છે. હવે આના પછીનો દાખલો આપણે છઠ્ઠો ગણવાના છીએ. છઠ્ઠો દાખલો 1 - x² / x 1 - 2x આ રકમ આપેલી છે. અહીં જુઓ, આને સાદુરૂપ આપો તો 1 - x² x - 2x² થાય. અહીંયા અંશમાં x ની સ્ક્વેર ઘાત છે 2 અને છેદમાં x ની મહત્તમ ઘાત 2 છે. એટલે આનું આંશિક અપૂર્ણાંક ન થાય. અને અનુચિત સમય વિધેય કહેવાય. અનુચિત સમય વિધેયને ઉચિત સમય વિધેયમાં ફેરવવું પડે પછી જ આનું સંકલન થાય. એનો અર્થ એ થાય પેલા છેદ જેવો અંશ આપણે બનાવી નાખવો પડે. પણ છેદમાં છે ને 2x² છે ને અહીંયા x² છે. એટલે હું પેલા શું કરું જુઓ, 1/2 વડે ગુણી 2 - 2x² x - 2x² × dx લખીશું. આને 2 વડે ગુણી નાખ્યા છે, 2 - 2x અને 2 વડે ભાગી નાખ્યા એટલે ગણિતને કઈ અસર થશે નહીં. આ છેદ એમને આ 2 વડે શું કામ ગુણ્યા તો કે x² નો સહગુણક 2 છે. હવે છેદ જેવો અંશ બનાવો એટલે છેદ પેલા અહીં લખી નાખાય. 1/2 x - 2x² પેલા મેં લખી નાખ્યો, અહીંયા છેદ જેવો અંશ લખી નાખ્યો. હવે x આમાં પદ છે જ નહીં, x નામનું પદ જ નથી એટલે પ્લસ અહીંયા હું કંઈક એવું લખું છું. અહીંયા 2 છે એ અહીંયા આવવા જોઈએ અને x નીકળી જવા જોઈએ. હવે આનો હિસાબ કરો તો કે x આમાં છે જ નહીં એટલે -x કરી નાખ્યું, x ઉડી ગયા. આમાં 2 હોવા જોઈએ એટલે 2 લખી નાખ્યા અને -2x² હોવા જોઈએ એ તો અહીંયા હતા જ, છેદ જેવો અંશ લખ્યો એમાં. તો પહેલા આના જેવું આ પદ લખી નાખવાનું, પછી જે વધતું હોય એને દૂર કરવાનું, ઘટતું હોય એને ઉમેરી દેવાનું. આવા બે પદ થઈ જશે અને બેયના છેદમાં
x માઇનસ 2x સ્ક્વેર x માઇનસ 2x સ્ક્વેર મૂકી દેવાના, અંશના દરેક પદના છેદમાં છેદ. આ બે ઉડી જશે, એક સરખા છે એટલે 1/2 1 into dx પ્લસ 2 minus x upon આને કાઉન્સ પાછો કોમન કાઢ લઉં છું, x 1 minus 2x into dx થાય. આમાંથી x કોમન કાઢો એટલે x અહીંયા આવી જાય એટલે 1 અને અહીંયા 2x આવશે. હવે અહીંથી બે સંકલન થશે, આને આમ લખી શકાય 1/2x પ્લસ 2 minus x upon x 1 minus 2x into dx. આ સંકલનને I બરાબર 1/2x પ્લસ I1 આપણે કરી નાખું છું. આ I1 સંકલિત છે. હવે આને બોક્સ કરી અને મૂકી દઉં, સમીકરણ નંબર સ્ટાર કહી દઉં. I1 જે છે એ 2 minus x upon x 1 minus 2x છે. તો આ સુરેખ અને આ એ સુરેખ એટલે એકના છેદમાં a ના છેદમાં x અને b ના છેદમાં 1 minus 2x આવા ભાગલા પડે. અંશ કરતા છેદની ઘાત હવે વધારે છે એટલે ઉચિત સમય પદાવલી થઈ ગઈ. આના આંશિક અપૂર્ણાંક કરી શકાય. તો આ a ના છેદમાં પહેલું પદ અને b ના છેદમાં બીજું પદ આવું આપણે લખી નાખ્યું છે. હવે આનો લસા લેશું તો 2 minus x બરાબર a એને ગુણ્યા 1 minus 2x પ્લસ b એને ગુણ્યા x આવશે. અહીંયા બેયના છેદ સરખા થશે એટલે લસા છેદ ઉડી જશે. અહીંયા હવે મારે x ની એવી કિંમતો લેવી જોઈએ કે વારાફરતી a ને b છે એ યુટિલાઇઝ થઈ જાય. તો આને હું 0 લઉં x ને તો b નીકળી જાય, અને આને 1/2 લઉં ને તો 2 ઉડે, પછી 1 minus 1 એટલે 0 થાય. આ કિંમત આપણને ખબર હોવી જોઈએ. એટલે x બરાબર 0 લેતા x બરાબર 0 લઈએ તો અહીંયા 0 મૂકવા પડે એટલે અહીંયા 2 થાય. અહીંયા x 0 મૂકશું એટલે આ પદ આખું વયું જશે, a આવશે. અહીંયા x 0 મૂકવાથી 0 થઈ જશે એટલે a બરાબર 2 આવી કિંમત આવશે. અને x બરાબર 1/2 લઈએ આપણે, 1/2 લઈએ, અહીંયા 1/2 મૂકીએ આપણે તો 2 માંથી હાફ કટ થાય એટલે 3/2 વધશે અહીંયા બરાબર. અહીંયા 1/2 મૂકવાથી 0 થાય, અહીંયા b/2 થશે, 2 કેન્સલ તો b બરાબર 3 આ કિંમત મળી જશે. હવે I1 નું સંકલન કરવું હોય તો I1 આ છે તો એનો જવાબ આ છે. એટલે a ની કિંમત 2/x dx પ્લસ b ની કિંમત 3/1 minus 2x dx આવું સંકલિત મેળવવાનું થાય. તો આનું સંકલન શું થશે તો કે 2 log mod of x પ્લસ 3 log mod of 1 minus 2x. પણ આવા દાખલા ગણી ગયા છે કે અહીં x નો કોઈ સહગુણક હોય તો એ છેદમાં આવે ભાગાકારમાં, એટલે -2 અહીંયા લખવા પડે પ્લસ c1. તો અલ્ટિમેટલી શું થશે 2 log mod of x minus 3/2 log mod of 1 minus 2x plus c1 ની કિંમત, આની કિંમત તમારે સમીકરણ સ્ટારમાં મૂકવી પડે. તો જવાબ શું થશે? સંકલન બરાબર 1/2 x પ્લસ અવળું આવશે પ્લસ 2 log mod of x minus 3/2 log mod of 1 minus 2x plus c. આવી રીતે આપણે લખી શકશું અહીંયા. તો અહીંયા આ કિંમત છે 1/2. અહીંયા એક વસ્તુ આપણે 1/2 છે બે પદને લગાડવું પડશે. આ 1/2 છે એ આને લાગુ પડશે ને આને લાગુ પડશે, એટલે 1/2x અહીંયા પણ તમારે 1/2 ઉમેરવા પડશે. એ 1/2 અહીંયા આવશે એટલે 1/2 I1 થશે. 1/2x 1/2 I1. પછી આપણે I1 મેળવી લીધા અને આની કિંમતમાં 1/2 I1 કરવા જશું અહીંયા તો 1/2x છે જે આના છેદમાં 2 આવશે અને આના છેદમાં 2 આવશે, અને અહીંયા c બરાબર c1/2 થશે. તો અલ્ટિમેટલી 1/2x પ્લસ log mod of x minus 3/4 log mod of 1 minus 2x plus c આ દાખલાનો જવાબ થશે.
જ્યાં c બરાબર c1/2 આપણે લખી શકશું, બરાબર, કારણ કે એના પણ અડધા કરવા પડે. તો અહીંયા બે 1/2 છે ને એ બે પદને લગાડવા પડશે, એટલે 1/2 આપણે અહીંયા ભૂલી ગયા હતા એ ઉમેરી દીધા છે, અને i1 મેળવી અને i1 નો જે જવાબ આવે એને 2 વડે તમારે ભાગી નાખવા પડશે, બરાબર છે. તો અહીંયા 2 વડે આપણે ભાગી નાખ્યા એટલે ઉડી ગયા અને અહીંયા 4 થઈ ગયા. આ આપણા દાખલાનો જવાબ છે, રાઈટ. તો સરસ દાખલો છે. પહેલો દાખલો એવી રીતે આવ્યો, અનુચિત સમય વિધેય નામનો પહેલો દાખલો આવ્યો, કારણ કે છેદ અને અંશમાં ઘાત સરખી થતી હતી. એને ઉચિત સમય વિધેયમાં ફેરવવા માટે છેદ જેવો અંશ બનાવાય એટલે એક પદ ઉડી જાય, એટલે નાની આ છેદની ઘાત તો એટલી જ રહેશે, લસા હોય એટલે અંશની ઘાત ઓછી થઈ જાય. આ ઘાત આવી જાય પછી તો આપણને આવડે છે અંશ કરતા છેદની ઘાત મોટી, અહીંયા 2 ઘાત થાય, 1 ઘાત. તો આનો આંશિક અપૂર્ણાંકની રીતે સંકલન તમે કરી શકો, અને સંકલન કરી અને પછી તો દાખલો આપણને આવડતો હોય છે. એટલે 2 ભાગ કરવા પડે છે. અનુચિત સમય વિધેય આપેલું હોય ત્યારે એને ઉચિત સમય વિધેયમાં, અનુચિત કોને કહેવાય તો કે અંશ અને છેદની ઘાત સરખી હોય અથવા અંશમાં ઘાત છેદ કરતા વધુ થાય ત્યારે અનુચિત થાય. ઉચિત ક્યારે કહેવાય તો કે અંશ કરતા છેદની ઘાત વધુ હોય, આને ઉચિત કહેવાય. અને આંશિક અપૂર્ણાંક કોનું થાય તો કે ઉચિત સમય વિધેય હોય એનું આંશિક અપૂર્ણાંકની રીતથી સંકલન થાય છે. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 7. x upon x² + 1 અને x - 1 આ દાખલા નંબર 7 છે. હવે એક પદ, 2 પદ આપ્યા છે છેદમાં. આ સુરેખ છે, આ દ્વિઘાત છે. અંશ કરતા છેદમાં x ની ઘાત વધુ છે એટલે ઉચિત સમય વિધેય થઈ ગયું અથવા સમય પદાવલી થઈ ગયું. હવે આપણે આને દ્વિઘાત હોય તો એનો અંશ શું લખવાનો, bx + c લખવાનો આવી વાત થઈ હતી. 5 નિયમો યાદ કરીએ આપણે તો આને કઈ રીતે લખી શકાય તો કે a ના છેદમાં પહેલું પદ સુરેખ અને bx + c ના છેદમાં x² + 1, કારણ કે આ દ્વિઘાત હોય એના 2 બીજ હોય અને 2 બીજ છે એ b અને c એવી રીતે 2 બીજ આવશે. એટલે દ્વિઘાતનો અંશ bx + c જેવો હોય અને સુરેખનો અંશ તો a જેવો જ હોય. હવે આનો ભાગ આગળ પાડીએ આપણે તો એના ગુણાકારમાં x² + 1 અને bx + c છે ને 2 પદ છે એટલે એને કાઉન્સ લખવાનું ભૂલાય નહીં. અહીંયા આપણી ભૂલ થશે, એને ગુણ્યા x - 1. હવે x ની કિંમત નેચરલી 1 લો ને તો આ 0 થઈ જાય, પણ અહીંયા એવી કોઈ કિંમત હું ન મૂકી શકું કે આ પદ 0 થાય. -1 લ્યો તો એનો વર્ગ 1 થઈ જાય, 1 + 1 એટલે 2, પણ જેટલી મળે આને 0 બનાવી શકાય છે. એટલે x બરાબર 1 લેતા, અહીંયા 1 મૂકીએ આપણે તો અહીંયા 1 થાય, 1 ને 1 2 એટલે 2a. અહીંયા 1 મૂકવાથી 0 થશે, તેથી a બરાબર 1/2 એક કિંમત આપણને મળી ગઈ, a ની કિંમત. a બરાબર 1 લીધા, અહીંયા 1 મૂક્યા, 1 નો વર્ગ 1 ને 1 2a, અહીંયા 1 મૂકવાથી આ આખું પદ 0 થઈ જશે એટલે a ની કિંમત 1/2 મળે. હવે શું કરશું તો કે હવે ભાઈ એવી કોઈ કિંમત નથી મળતી કે જે હું મૂકવાથી આમાં b ને c ની કિંમત મળે. તો તમારે શું કરવાનું, વિસ્તરણ કરી નાખવાનું. કઈ રીતે વિસ્તરણ થાય તો કે x બરાબર ax² + a પછી bx² - bx પછી cx - c આવી રીતે આવશે. આ બધા આપણે કાઉન્સ છોડી નાખ્યા. હવે x² વાળા પદ કેટલા તો કે 2, એમાંથી x² કોમન કાઢી લેવાનું. પછી x વાળા પદ કેટલા તો કે 2, એટલે એમાંથી પણ c - b, પહેલા ધન લીધું પછી ઋણ x,
અને ત્રીજું પદ a માઇનસ c આવી રીતે લેવાનું. x સ્ક્વેર x અને અચળ આવી રીતે સહગુણકો સરખાવી દેવાના. હવે અહીંયા છે ને આની અંદર આ બાજુ x સ્ક્વેર વાળું પદ નથી, તો x સ્ક્વેર વાળું પદ તમારે લખવું હોય તો કે લખાય, પણ એનો સહગુણક શું કરવો પડે? 0. પછી અચળ પદ નથી, લખવું હોય તો 0. એટલે બંને બાજુ સરખાવતા, બંને બાજુ સહગુણકો સરખાવતા, બે બાજુ સહગુણકો સરખાવું તો x સ્ક્વેર નો અહીંયા સહગુણક x સ્ક્વેર નામનું પદ જ નથી, એટલે એનો સહગુણક 0 હોય એવું ગણિત એમ કહે છે. તો અહીંયા x સ્ક્વેર નો સહગુણક શું છે? a પ્લસ b. તો a પ્લસ b ને અહીંયા x સ્ક્વેર નો સહગુણક 0 છે, એટલે એક સમીકરણ મળ્યું. અહીંયા x નો સહગુણક c માઇનસ b છે. આ બાજુ x નો સહગુણક કાંઈ નથી દેખાતું, એટલે 1 છે. અહીંયા અચળ પદ a માઇનસ c છે. અહીંયા અચળ પદ છેદની એનો અર્થ 0 થાય. બરાબર સમજો. હવે આ a ની કિંમત આમાં હું મૂકી દઉં છું અને a ની કિંમત આમાં મૂકી દઉં છું. એટલે a ની કિંમત આમાં મૂકું 1/2 પ્લસ b, તો b બરાબર -1/2 થાય. આ b મળી ગયા મને. અને અહીંયા મૂકી દઉં છું a ની કિંમત 1/2 માઇનસ c બરાબર 0, તો c બરાબર 1/2 મળી ગયા. c બરાબર 1/2 એટલે a b અને c ત્રણેય 1/2 મળે, એમાં b છે એ -1/2 છે. આ કિંમતો મળશે. એટલે આવી રીતે પેલા એકાદું શૂન્ય થતું હોય તો કરી લેવાનું, કિંમત મેળવી બાકીના સહગુણક અંશ છોડી સહગુણકો સરખાવી દેવાના, સમીકરણો ઉકેલવાના હોય. પણ એકાદી કિંમત મળી ગઈ હોય તો તરત જ આપણને બાકીના બે અજ્ઞાત કિંમતો મળી જશે. હવે હું આને લખું છું અહીંથી. મારે સંકલન આનું કરવાનું છે, એનો મતલબ આનું સંકલન કરવાનું થાય. એટલે a ની કિંમત 1/2 upon x minus 1 into dx પ્લસ b ની કિંમત -1/2, આયા મૂકવાની b ની કિંમત -1/2x પ્લસ c ની કિંમત અહીંથી લખવાની 1/2 x સ્ક્વેર પ્લસ 1 into dx. આવી રીતે થશે. આમાંથી હું 1/2 બહાર કાઢી લો, 1 upon x minus 1 into dx -1/2 કોમન કાઢી લઉં છું આમાંથી, તો આ x -1 થશે. x -1 x સ્ક્વેર પ્લસ 1 into dx આવી રીતે થશે. હવે આના પણ અંશના બે પદ છે, દરેક પદના છેદમાં છેદ લખું. 1/2 1 upon x minus 1 dx -1/2 x upon x સ્ક્વેર પ્લસ 1 dx. અહીંયા માઇનસ કાઢ્યા પછી આ સ્થિતિ થાય છે, એટલે પાછું પ્લસ ન થઈ જાય, જોવું પડે. 1 upon x સ્ક્વેર પ્લસ 1 into dx. 1/2 તો આવશે જ અહીંયા, 1/2 તો આવશે જ, કારણ કે આ માઇનસ છે, માઇનસ માઇનસ પાછું પ્લસ થશે અહીંયા, એટલે 1/2x ને અહીંયા પ્લસ લખવા જ પડશે આપણે. રાઈટ? તો અહીંયા હવે ટોટલ આપણે જોઈએ છીએ કે આ પદમાં એક જે બીજું સંકલન છે ને એમાં આદેશ લેવો પડશે. એટલે અહીં લખશું બીજા સંકલનમાં x સ્ક્વેર પ્લસ 1 બરાબર t આદેશ લેતા તો 2x dx dt x dx dt by 2. તો આને કેમ લખી શકાય? તો કે 1/2 1 upon x minus 1 into dx minus 1/2 આમ નામ x dx ની જગ્યાએ dt અહીં by 2 એટલે અહીંયા 2 લખી નાખું છું, અને છેદમાં x સ્ક્વેર પ્લસ 1 ની જગ્યાએ t પ્લસ 1/2 1 upon x સ્ક્વેર પ્લસ 1 into dx આવી રીતે થશે. તો આનું સંકલન 1/2 log mod of x minus 1, આનું સંકલન એ બાજુમાં લખી નાખું છું 1/2 tan inverse x. ફોર્મ્યુલા યાદ હોય તો x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 1 upon a tan inverse x upon a ઈ સૂત્ર લગાડ્યું, -1 upon 4 log mod of t plus c. તો આ બેમાં 1/2 છે એ હું લઈ લઉં છું, log કરી
x માઇનસ 1 1/2 કોમન કાઢીને કે આ બેનો સરવાળો છે એટલે ગુણાકાર લખી શકાય x માઇનસ 1 પ્લસ ઇન્ટુ tan ઇનવર્સ x આવી રીતે આવશે -1/4 log mod of t ની કિંમત x² + 1 + c આ દાખલાનો જવાબ થશે 1/2 કોમન કાઢી લ્યો એટલે tan નહીં થાય ગુણાકાર નહીં આવે કારણ કે log નથી આ સ્થિતિમાં જ આને રાખો 1/2 log mod of x minus 1 plus 1/2 tan inverse x minus 1/4 log mod of x square plus 1 plus c આ દાખલાનો જવાબ થશે કારણ કે tan inverse આગળ log નથી એટલે log નો નિયમ અહીંયા ગુણાકારનો લગાડી શકાય નહીં તો ફરીથી સરસ દાખલો 4 માર્કમાં બોર્ડની એક્ઝામમાં પૂછાય એવો દાખલો છે આ આવી રીતે આપણે લખી શકીએ છીએ રાઈટ તો અહીંયા શું દ્વિઘાત હતું તો ઉપર bx + c ટાઈપનો અવયવ તમારે આપણા 5 નિયમો હતા એમાં આપેલો છે એ આપણે લખી નાખ્યો છે abc ની કિંમતો લખી નાખી છે અહીંયા આવી રીતે ભાગ પાડી નાખ્યા આના બે ભાગ પાડી નાખ્યા અહીંયા આદેશ લેવો પડ્યો દ્વિતીય સંકલનમાં અને ઈ કિંમત એમને લખી બાકીની બે કિંમતો છે એ આપણને આવડતું હતું દાખલાનો જવાબ મળી જશે એટલે ખૂબ સરસ દાખલો છે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે ધ્યાન દઈ અને તૈયાર કરજો આપણે 8મો દાખલો ગણવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 8 x upon x minus 1 નો સ્ક્વેર અને x plus 2 હવે આ રકમ છે x minus 1 નો સ્ક્વેર આપેલો છે આપણને તો આને આવી રીતે પાછા ભાગ કરી શકાય x minus 1 નો સ્ક્વેર છે એટલે પૂર્ણ વર્ગ થાય તો આના સીધા ભાગ પાડવા હોય તો પેલા વર્ગ વગરનું પછી વર્ગ વાળું અને પછી c ના છેદમાં સુરેખ એવું કરી શકાય a ના છેદમાં સુરેખ લખો b ના છેદમાં લખો આ c ના છેદમાં લખો એમ આડાવડા તમે લખી શકો છો પૂર્ણ વર્ગ અને સુરેખ આપણને આપેલું છે પૂર્ણ વર્ગ અને સુરેખ x minus 1 નો સ્ક્વેર x plus 2x રાઈટ 8 નંબરનો દાખલો છે હવે આપણે આના ભાગ જે છે x આને આ એક અવપદ કારણ કે એનો લસા છે ને આ બે વસ્તુ થશે આ અવયવાની અંદર આવી જાય એટલે આ એક આપેલું હોય તો એક અવવું અને એક અવવું બે ઘટે છે એટલે એને કોણ ગુણશે તો કે x minus 1 x plus 2 પ્લસ b છે એના છેદમાં આવા બે છે એટલે એને x plus 2 વડે ગુણવા પડે x plus 2 પ્લસ c અહીંયા x minus 1 નો સ્ક્વેર વડે ગુણવા પડે કારણ કે અહીંયા x minus 1 નો સ્ક્વેર નથી આ લસા બે બાજુ ઉડી જશે આટલું પદ વધશે હવે કૌંસ છે એમાં 0 કઈ રીતે મળે આપણને તો કે 1 લો બહુ નેચરલી દેખાય તો આ કૌંસ 0 થાય અને -2 લો તો આ 0 થાય પહેલા આટલું કામ આપણે કરી લઈએ x બરાબર 1 લેતા અહીંયા 1 લેશું એટલે અહીંયા 1 થાય 1 મૂકવાથી આ 0 1 મૂકવાથી આ પદ પણ 0 1 અહીં મૂકવાથી 3b 3b થાય તેથી b બરાબર 1/3 થશે b બરાબર 1/3 થશે x બરાબર -2 બહુ દેખીતું છે આ -2 લઈ લ્યો x બરાબર આ બે વસ્તુ દેખીતી છે 0 કરી શકાય છે તો x બરાબર -2 અહીં લખો એટલે આ પદ 0 થાય -2 લખો અહીં એટલે આ પદ 0 થાય -2 અહીંયા લખો તો -2 અને -1 એટલે -3 એનો વર્ગ 9 થાય
એટલે -2 અહીંયા ડાબી બાજુ આવશે x ની જગ્યાએ અને અહીંયા આવશે 9c 9c આવશે. તો એનો મતલબ c ની કિંમત -2/9 થવાની છે. આ c ની કિંમત છે, પણ એ નો મળ્યો, એ આપણને નો મળ્યો. એટલે તમારે શું કરવું પડે? આ વિસ્તરણ તો આનું કરવું પડે છે. એટલે હું વિસ્તરણ કરું છું. x બરાબર, પેલા આ કૌંસ છોડી નાખું છું. a x², 2 માંથી 1 જાય તો 1x અને 2 × 2 -2 પ્લસ b x + 2 પ્લસ c x² - 2x + 1. આ પૂર્ણ વર્ગનું વિસ્તરણ છે. આ બે કૌંસ છોડી નાખ્યા પછી વધતું વિસ્તરણ છે. હવે આને ખોલી નાખી છે કૌંસ. a x², આને ડાયરેક્ટ તમે આવી રીતે કરો તો ચાલે. જુઓ, x² વાળા બે પદ છે અહીંયા. એટલે એકમાં આવશે a, એકમાં આવશે c x² ax² cx² જ આવે. પછી ax એટલે a, bx એટલે b, -2cx એટલે -2c અને અહીંયા x લખી નાખો એટલે આનો વિસ્તરણ જ થાય. પછી -2a અચળ +2b +c આવી રીતે કરી નાખો તો વિસ્તરણ એક કર્યા પછી કોમન પણ નીકળી જાય ડાયરેક્ટ. આ બીજો રસ્તા છે. હું તમને જુદા જુદા રસ્તા કહેતો જાઉં, તમને ન ફાવે તો બધાય ગુણી નાખવાના, પછી x² વાળા ભેગા કરવાના, x વાળા ભેગા કરવાના, અચળ ભેગા કરવાના, તમને જે રીતે ફાવે તે રીતે. હવે સહગુણકો સરખાવવાના. અહીંયા x² નો સહગુણકો સરખાવતા x² છે નો સહગુણક છે a + c. અહીંયા x² નો સહગુણક છે જ નહીં એટલે 0. પછી a + b - 2c, આ x નો સહગુણક છે. અહીંયા x નો સહગુણક 1 દેખાય છે મને, 1. પછી અચળ પદ અને -2a + 2b + c અચળ પદ છે અહીંયા, પણ અહીંયા અચળ પદ છે જ નહીં એટલે એનો સહગુણક 0 થાય. હવે આ બે કિંમતોનો ઉપયોગ આમાં કરવાનો અને c ની કિંમત અહીં મૂકું છું. a -a+ પણ અહીંયા કિંમત માઈનસ છે. 2/9 = 0, તો a બરાબર 2/9 આ એની કિંમત થશે. હવે b ને c છે એની કિંમતો આપણે અહીં મૂકી જેથી આપણને a મળે. તો અહીંયા મૂકી દઉં છું. આમાં a ની કિંમત આપેલી છે, b ની કિંમત અને c ની કિંમત હતી. મેળવવાની જરૂર જ નથી કારણ કે b ને c તો ઓલરેડી હતા જ. a ની કિંમત મળી ગઈ એટલે abc 3 મળી ગઈ. આ બે સમીકરણો ઉકેલવાની કોઈ જરૂરિયાત નથી. ઉકેલશો કદાચ તો જવાબ તો ઈ જ આવશે, જવાબ ઈ જ આવશે. એટલે હવે હું આ સંકલનને કેવી રીતે લખીશ તો કે આ સંકલનને આ રીતે લખવાનો છું. ત્રણે અલગ અલગ કરી અને આ abc ની કિંમતો મૂકવાનો છું. તો i બરાબર a ની કિંમત 2/9 x - 1 dx પ્લસ b ની કિંમત x - 1 નો સ્ક્વેર. b ની કિંમત આપણને આપેલી છે 1/3 x - 1 નો સ્ક્વેર dx અને c ની કિંમત -2/9 x + 2 dx. આ આપણે જે મેળવવાનું છે એ સંકલન થઈ ગયું. આ સંકલન આપણે મેળવવા માંગીએ છીએ. તો અચળ બહાર આવી જશે. 2/9 1/x - 1 dx પ્લસ, હવે હું આને લખું છું પહેલા આ પદને, તો -2/9 1/x + 2 dx થાય અને છેલ્લું પદ 1/3 1/x - 1 નો સ્ક્વેર dx થાય. આવી રીતે આવશે. તો આ ઘાત 2 છે ને અંશમાં લઈ જાઓ, આદેશ લ્યો અથવા અંશમાં લ્યો તો ચાલે. x - 1 ને અંશમાં લઈ લો -2 ઘાત થાય તો એ રીતે તમે લખી શકશો. પણ આપણે જે નિયમ છે એ પ્રમાણે ચાલુ રાખશું. 2/9 કરી log mod of x - 1 પેલા સંકલન નહીં કરી, 3જા સંકલન છે એની કિંમત મેળવશું.
ત્રીજા સંકલિતમાં x - 1 બરાબર t આદેશ લેતા તો અહીંયા ખાલી 1 અને 0 અને dx બરાબર dt થશે. એટલે આ શું થશે તો કે 2/9 log mod of x - 1 minus 2/9 log mod of x plus 2 plus 1/3 1/t square into dt થશે. t square અંશમાં જશે, 2/9 કોમન નીકળી જશે, log m minus log n log x - 1 upon x plus 2 plus 1/3 t raised to -2 into dt આવું થશે. 2/9 log mod of x - 1 upon x plus 2 plus 1/3 t raised to -1 upon -1 plus c આવું થશે. તો 2/9 log mod of x - 1 x plus 2 આ માઇનસ અહીંયા આવે 1/3 અને t plus c આવું થશે. તેની કિંમત 2/9 log mod of x - 1 upon x plus 2 1/3 x - 1 આપણે જે આદેશ લીધો હતો એ કિંમત મૂકી પ્લસ c આ દાખલાનો જવાબ થશે. રાઈટ. તો ખૂબ જ સરસ દાખલો છે. પાછો પૂર્ણ વર્ગ આવ્યા હતા તો એનો નિયમ આપણને આવડતો હતો આંશિક અપૂર્ણાંકમાં કે ભાઈ તમે પેલા વર્ગ વગરનું પદ આવે, પછી વર્ગ વાળું આવે, ને આ તો સુરેખ છે એટલે એને છેલ્લે લખી નાખ્યું. જેટલી કિંમતો નેચરલી 0 થતી હોય મેળવી લેવાની, પછી સમીકરણ તમે સોલ્વ કરશો એટલે એકાદું તમે કિંમત મૂકશો એકાદા સમીકરણમાં, આ બેમાંથી એક એટલે જવાબ આવી જશે. ત્રણેય કિંમતો મળે પછી સંકલન એકદમ સહેલું હોય છે. આ ત્રણ સંકલન તમને આવડે છે કારણ કે તમે લોકો ભણી ચૂક્યા છો, આમાં કઈ છે નહીં. આદેશ ન લીધો હોત કદાચ તો અંશમાં -2 ઘાતા હોત, -3/-3 કરીને સીધો જવાબ આવી જતો. તો આવું તમે કરી શકતા હતા ધારો તો, બરાબર છે. એટલે અહીંયા દાખલો પૂરો થાય છે. રાઈટ. આ પરીક્ષામાં 4 માર્કમાં પૂછાય એ ટાઈપનો દાખલાઓ છે. હવે આપણે દાખલા નંબર 9 ઉપર પહોંચ્યા છે. 3x plus 5 upon x cube minus x square minus x plus 1 એવી રીતે આપેલું છે. તો અહીંયા થોડુંક છેદમાંથી સાદુરૂપ આપી આંશિક અપૂર્ણાંક કરી શકાશે. ઉચિત સમય વિધેય છે. આ પહેલા બે પદમાં x સ્ક્વેર કોમન લઉં તો x - 1 આવશે, બીજામાં પણ 1 કોમન લો એટલે x - 1 આવશે. તો 3x plus 5 x - 1 અને x સ્ક્વેર - 1 આવું થશે. x સ્ક્વેર - 1 અને x - 1 અવયવ, પણ આમાં બે અવયવ છે. x - આ દ્વિઘાત છે, આના બે અવયવ થાય x - 1 ને x plus 1. x - 1 આને આપી દેવાય એટલે આની સ્થિતિ શું થશે તો કે ભાઈ 3x plus 5 એના છેદમાં x - 1 નો સ્ક્વેર અને x plus 1. આના બે અવયવ છે x plus 1 અને x - 1. એ આને આપી દીધા એટલે x - 1 નો સ્ક્વેર અને x plus 1 થશે. અહીંથી આપણે દાખલો ગણવાનો થાય તો 3x plus 5 upon x - 1 નો સ્ક્વેર x plus 1 અહીંયા a ના છેદમાં x plus 1 b ના છેદમાં વર્ગ વગરનું c ના છેદમાં વર્ગ વાળું આના ભાગ થાય.
સુરેખ છે એના છે એનો અંશ a થાય, આ પૂર્ણ વર્ગ છે, આમાંથી બે અવયવ પડ્યા અને આપી દીધા. લસા લેવામાં બહુ સ્પષ્ટ રહેશું આપણે. અહીંયા આ એક આ આવે ને એક આ આવે લસામાં, જ્યાં અહીંયા છે એટલે 3x + 5 a ના ગુણાકારમાં કોણ આવે તો કે x - 1 નો સ્ક્વેર. b ના ગુણાકારમાં તો કે એક આવું ને એક આવું છે, એક છે અહીંયા તો x - 1 અને x + 1. અને c ના ગુણાકારમાં આ પદ આપેલું છે, આ ઘટે છે એટલે x + 1 આવશે. આ લસા છે ને એક આ લસા થશે આ બેનો. ખાસ 12 સાયન્સના વિદ્યાર્થીઓને આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ, બેઝિક. તો આની પાસે આ છે, આના વડે ગુણી, આની પાસે એક આવું છે તો એક આવું ને એક આવું બે વડે ગુણી નાખ્યા. વર્ગ વાળું પદ છે તો x + 1 ઘટે છે. આના છેદમાં છે લસા ઉડી જશે. નેચરલી x = 1 લઈએ તો મને આ કાઉન્સ 0 મળે છે. એટલે હું x = 1 લઉં તો 3 ને 5 8, 1 લેવાથી આ ગયું, 1 લેવાથી આ ગયું, 1 લેવાથી 2c થાય તો c = 4. આનો જવાબ આવશે c = 4. પછી x = -1 લઈએ આપણે તો -3 + 5 એટલે 2. -1 લેવાથી આ એ 0 થશે, આ એ 0 થશે. -1 લેવાથી અહીંયા -2 એનો વર્ગ 4a થાય, 4a. તો a = 1/2 આવે. હવે આનું સાદુરૂપ આપણે આપવું પડશે, કારણ કે આપણને ત્રીજું પદ છે b એ મળી શકે એવી કોઈ કિંમત આપણે લઈ શકતા નથી. બીજો એક રસ્તો છે, જો x 0 તમે લઈ લો, ત્રીજો રસ્તો છે x 0 લેતા 0 લઈ લો તો આમાં બધી અચળ કિંમત આવી જાય, પછી a અને c ની કિંમત મૂકી શકાય. એટલે 0 લ્યો તો અહીં કેટલા થાય તો કે 5. 0 લેવાથી -1 નો વર્ગ 1 એટલે a, 0 લેવાથી 1 ને 0 લેવાથી -1 એટલે -b, 0 લેવાથી 1 c = 5. આ સમીકરણ બને. આમાં છે ને a અને c ની કિંમતો મૂકી દો. માં a અને આ નવું છે કિંમત મૂકતા તો a 1/2 -b એમને c 4 અને અહીંયા 5. b આ બાજુ આવશે 1/2, b આ બાજુ આવે એટલે ધન થાય, 5 આ બાજુ આવે તો -5 થાય, એમાંથી 4 જાય એટલે -1 વધે. અલ્ટિમેટલી b = -1/2 મળે છે. -1/2 મળે b ની કિંમત. આવી રીતે શોર્ટકટ કરી શકાય. 0 ન થતો હોય એવું પદ તમારે એક જ ઘટતું હોય ત્યારે x ની કિંમત 0 લઈ લો તો b તમને મળી જાય. આ એક નવો રીત છે, યાદ રાખજો તમે. હવે મારે આનું સંકલન કરવાનું છે, આનું, એનો મતલબ આનું સંકલન કરવાનું થશે. તો સંકલન બરાબર a છે એની કિંમત 1/2 x + 1 * dx. b ની કિંમત મારે લખવાની છે -1/2 x - 1 અને c ની કિંમત લખવાની થશે 4 x - 1 નો સ્ક્વેર * dx. આવી રીતે થશે. તો 1/2 1 x + 1 -1/2 1 x - 1 * dx. અહીંયા dx + 4 આનું સંકલન મેં ઓલા વખતે કીધું તો આદેશ ઓલા વખતે લીધો તો આ વખતે હું તમને બીજી રીતે કરાવું છું, આદેશ લીધા વગર. આ x - 1 છે ને 2 ઘાત માઈનસ આવી જાય, અંશમાં આવશે એટલે -2 થશે. 1/2 log mod of x + 1 -1/2 log mod of x - 1 + 4. આનો એક ઘાત વધે એટલે આનો એક ઘાત વધે એટલે x - 1 ની -1 upon -1 + c. આવા પ્રકારનું સંકલિત થાય. તો 1/2 તો બેમાં કોમન છે અને log m - log n એટલે log m upon n સ્વરૂપમાં તમે લખી શકો. -4 આ માઈનસ અહીંયા આવે અને આ એકના છેદમાં જાય, x - 1 + c.
આ દાખલાનો જવાબ થશે. તો આવી રીતે દાખલો ગણવાનો થાય છે. અને પોઝ કરી અને અહીંયા મેં જે કર્યું છે નવું વરે બી છેકાઈ ગયો છે, પાછો લખી નાખું છું. પાછો તમે આ દાખલાની જે વાત છે એબીસી મેળવવાના છે ને બહુ અગત્યના છે અને એક્યુરેટ મળવા જોઈએ. તમે અહીંયા કેના છેદમાં શું લખ્યું છે બહુ અગત્યનું છે. એબીસી તમારી બુકમાં હોય એ જ હોય જરૂરી નથી, બરાબર છે. એટલે કમ્પેર કરવાની જરૂર નથી, પણ જવાબ પાછો આવી જવો જોઈએ, અગત્યનું છે. આભાર, થેન્ક યુ. પાછા આપણે મળીએ છીએ નેક્સ્ટ ટાઈમમાં. હોમવર્કની અંદર ત્રિકોણમિતિના સૂત્રો આવેલા છે એટલા એકવાર, સંકલનના સૂત્રો એકવાર, આજે 5-6 દાખલા જે થયા છે એ એકવાર, અને ફેર નોટમાં આ દાખલા આવેલા છે એ એક વખત. આટલું હોમવર્ક તમારે કરવાનું છે. ફેર નોટમાં પાછળ રહી ગયા હો તો મહેનત કરીને તૈયાર કરી લેજો, અને હોમવર્ક પાછું મોબાઈલની અંદર તમે મૂકી દેજો. તમારા હોમવર્ક તમને એવું લાગશે અમે જોતા નથી, પણ તમારા નામ ઉપર અમે જોતા રહીએ છીએ. ધ્યાન બધું જ છે અમારું તમારા ઉપર, પણ તમારે ધ્યાન રાખવાનું છે. અગત્યનું આ છે. થેન્ક યુ, આભાર, થેન્ક યુ.